નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આપણે વાત કરીએ CMR ગ્રીન ટેકનોલોજી આઈપીઓ વિશે. આઈપીઓ છે અત્યારે ભરાવાનું શરૂ થઈ ગયું છે. આપણે આઈપીઓની ડિટેલ વિશે વાત કરીએ એની પહેલાં કોઈ પણ તમારી કંપનીનો આઈપીઓ ભરવો છે તો એના માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. હવે ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એની મેં તમને આખી પ્રોસેસ છે સમજાવેલી છે, સ્ટેપ બાય સ્ટેપ, કે કઈ રીતે તમે ડીમેટ એકાઉન્ટ છે તે બનાવી શકો. આપણે જે એન્જલ વનની ફ્રેન્ચાઇઝી લીધેલી છે એ એન્જલ વનની ફ્રેન્ચાઇઝીની અંદર તમે જો ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવશો તો એના માટેની હું તમને લિંક મોકલાવી દઈશ. તમારા ક્લાસીસના નંબર ઉપર મેસેજ કરી દેવાનો, હું તમને એની લિંક મોકલાવી દઈશ. ત્યાંથી તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ડીમેટ એકાઉન્ટ છે તે બનાવી શકો. અને આઈપીઓ માટે એપ્લાય કેવી રીતે કરવું એની પણ મેં તમને આખી પ્રોસેસ છે તે સમજાવેલી છે. એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપનો વિડીયો છે એ આપણી યુટ્યુબની ચેનલની અંદર પણ મૂકેલો છે અને એ જ વિડીયો છે આપણી ઇલેક્ટ્રા ક્લાસીસની એપ્લિકેશનમાં પણ વિડીયો આપણે મૂકેલો છે. હવે આપણે આઈપીઓ વિશે વાત કરીએ. CMR ગ્રીન ટેકનોલોજી. CMR ગ્રીન ટેકનોલોજી, CMRનો મતલબ છે, એનું ફૂલ ફોર્મ છે કે સેન્ચ્યુરી મેટલ રિસાયકલિંગ ગ્રીન ટેકનોલોજી. સેન્ચ્યુરી મેટલ રિસાયકલિંગ ગ્રીન ટેકનોલોજી મતલબ કે મેટલ રિસાયકલિંગનું કામ કરે છે આ કંપની. અને આ જે કંપની છે એને અગ્રવાલ ગ્રુપ છે એ ઓવન કરે છે. અગ્રવાલ ગ્રુપની પેટા કંપની છે આ CMR ગ્રીન ટેકનોલોજી કંપની છે. ચાલો આપણે આઈપીઓ વિશે વાત કરીએ. આઈપીઓ ડેટ પહેલાં જોઈએ તો આઈપીઓ ડેટ છે 3 થી લઈને 5 જૂન, મતલબ કે 3 તારીખથી લઈ અને 5 તારીખ સુધી તમે આઈપીઓ માટે છે એપ્લાય કરી શકો. લિસ્ટિંગ ડેટ છે 10 તારીખ છે, 10 જૂને છે લિસ્ટિંગ ડેટ છે. મતલબ કે તમને આઈપીઓ લાગે છે અને તમે એનું લિસ્ટિંગ છે તમને 10 તારીખે તમને જોવા મળશે. 10 તારીખ પછી તમારે આઈપીઓ છે, તમને જે શેર અલોટ થયા છે તો એ શેર તમારે રાખવા કે વેચી નાખવા એ તમે 10 તારીખ પછી તમે નક્કી કરી શકો. હવે ફેસ વેલ્યુની વાત કરીએ તો કે ફેસ વેલ્યુ ₹2 પર શેર, ₹2 પર શેર એની ફેસ વેલ્યુ છે. પછી પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો ₹182 થી લઈને ₹192. મિનિમમ તમે એક શેર લેખે તમે ₹182 થી લઈ અને ₹192 સુધી તમે એપ્લાય કરી શકો. પણ આપણે મેં તમને પહેલાં જેમ કીધેલું છે એમ કે આપણે હંમેશા મેક્સિમમ પ્રાઇસ ઉપર જ આપણે એપ્લાય કરવાનું, 192 ઉપર જ આપણે એપ્લાય કરવાનું, જેથી કરીને આપણને આઈપીઓ લાગવાના ચાન્સીસ છે તે વધી જાય. ઇસ્યુ પ્રાઇસની વાત કરીએ તો કે ₹192 પર શેર. ઇસ્યુ પ્રાઇસ છે ₹192 પર શેર. લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર તમે 78 શેર તમને મળશે. એક લોટ માટે તમે એપ્લાય કરો છો ત્યારે તમને 78 શેર મળશે. મતલબ કે એપ્રોક્સ 15,000ની આજુબાજુ છે તમારે એપ્લાય કરવાનું થશે. 15,000 અમાઉન્ટ છે તમારું બ્લોક થશે તમે આઈપીઓ માટે અત્યારે એપ્લાય કરો છો ત્યારે. પછી ઇસ્યુ ટાઈપની વાત કરીએ તો કે બુક બિલ્ડિંગ છે એ આઈપીઓ ઇસ્યુ છે. લિસ્ટિંગ ક્યાં ક્યાં થશે તો કે BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જ ઉપર છે આઈપીઓ છે લિસ્ટિંગ થશે. પછી એમ્પ્લોય માટે ડિસ્કાઉન્ટ એને આપેલું છે ₹18. આ જે CMR કંપનીના કોઈ એમ્પ્લોય છે તો એ એમ્પ્લોય માટે છે એને ₹18 ડિસ્કાઉન્ટ આપેલું છે. મતલબ કે આપણે જે ₹192 લેખે એપ્લાય કરી છે એમાંથી એને ₹18નું ડિસ્કાઉન્ટ મળશે પ્રતિ શેર લેખે. ચાલો આઈપીઓ ઓપન અને ક્લોઝ પીરિયડ વિશે આપણે વાત કરી લીધી. ઓપન છે 3 તારીખથી ઓપન થાય છે અને 5 તારીખે છે આઈપીઓ ક્લોઝ થાય છે. પછી એલોટમેન્ટની વાત કરીએ. મતલબ કે આઈપીઓ તમને ક્યારે એલોટમેન્ટ થશે? 5 તારીખે છે શુક્રવારે છે આઈપીઓ ક્લોઝ થઈ જશે. અને હંમેશા તમે આઈપીઓ એપ્લાય કરતો હોય ત્યારે એની લિમિટની પહેલાં જ તમારે એપ્લાય કરી દેવાનું. મતલબ કે સાંજે 5 વાગ્યાનો ટાઈમ આપેલો હોય તો 5 વાગ્યા પહેલાં જ તમારે છે એના માટે એપ્લાય કરી દેવાનું. ઘણીવાર છે મેન્ડેટ પ્રક્રિયામાં છે પ્રોસેસમાં વિલંબ થાય, પ્રોસેસમાં જો વાર લાગે ત્યારે છે તમારો આઈપીઓ છે ઘણીવાર રિજેક્ટ થતો હોય છે. એટલે હંમેશા છે અગાઉ જ તમારે એપ્લાય કરી દેવાનું. મતલબ કે 5 તારીખે બપોર સુધીમાં 3-4 વાગ્યા સુધીમાં તમારે છે આના માટે એપ્લાય કરી દેવું જોઈએ. પછી એલોટમેન્ટ છે 8 તારીખે તમને એલોટમેન્ટ થશે. 8 તારીખે સાંજ સુધીમાં જે એની રજિસ્ટ્રાર કંપની હોય તો એ કંપનીની અંદર એનું એલોટમેન્ટ આવી જાય છે કે તમને આઈપીઓ છે લાગ્યો છે કે નહીં. પછી રિફંડની વાત કરીએ. જો તમને આઈપીઓ નથી લાગતો, તમને એલોટ નથી થતો તો એનું 9 તારીખે છે તમને રિફંડ મળી જશે. 9 તારીખે છે તમારા અકાઉન્ટની અંદર પાછા પૈસા છે આવી જશે. અને શેર ક્રેડિટ છે એ પણ જો તમને 9 તારીખે જ મળી જશે. જો તમને આઈપીઓ લાગે છે, આઈપીઓ તમને એલોટ થાય છે તો એનો શેર છે 9 તારીખે તમારા અકાઉન્ટની અંદર ડીમેટ અકાઉન્ટની અંદર જમા થઈ જશે. એટલા માટે જ તમારી પાસે ડીમેટ અકાઉન્ટ હોવું જરૂરી છે. પછી લિસ્ટિંગ છે એ 10 તારીખે. લિસ્ટિંગ છે એ 10 તારીખે સવારે 10 વાગે બંને સ્ટોક એક્સચેન્જ ઉપર આઈપીઓ છે લિસ્ટિંગ થઈ જશે. ચાલો હવે વાત કરીએ આપણે કંપની કામ શું કરે છે, કંપનીનું વર્ક શું છે. CMR ગ્રીન ટેકનોલોજી છે, સેન્ચ્યુરી મેટલ રિસાયકલિંગ ગ્રીન ટેકનોલોજી છે, તો એ કંપની કામ શું કરે છે? નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે મેટલ રિસાયકલિંગનું કંપની કામ કરે છે. ચાલો આગળ જોઈએ આપણે તો કે કંપની છે એ ભંગારમાંથી જ એકઠો કરી અને અત્યાધુનિક ઓટોમેટિક મશીનરી દ્વારા તેનું રિસાયકલિંગ કરે છે. મેટલનો જે કાંઈ ભંગાર હોય તો એ બધો ભંગાર છે એકઠો કરી અને એને અત્યાધુનિક મશીનરી દ્વારા છે એનું રિસાયકલિંગ કરવાનું છે કામ કરે છે. તેઓ સ્ક્રેપમાંથી કચરો અલગ પાડી અને શુદ્ધ ધાતુઓ કેવી તો કે એલ્યુમિનિયમ અને ઝીંકનું છે રિસાયકલિંગ કરી અને તે ઝીંક અને એલ્યુમિનિયમ મેળવવાનું કામ છે કંપની કરે છે.
હવે એલ્યુમિનિયમ અને ઝિંકના રિસાયકલિંગ દ્વારા એલ્યુમિનિયમના એલોય અને ઝિંકના એલોય બનાવે છે. કંપની આજે શુદ્ધ ધાતુ મેળવી અને એલ્યુમિનિયમ એલોય બનાવે છે અને ઝિંકના એલોય છે એ કંપની બનાવે છે. હવે તમે આઈપીઓ માટે એપ્લાય કરો છો તો રિટેલ કેટેગરીમાં તમે એક લોટથી એપ્લાય કરો. આપણે હંમેશા જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, આપણે જ્યારે એપ્લાય કરતા હોય ત્યારે રિટેલ કેટેગરીમાં એપ્લાય કરતા હોય, ત્યારે તમે એક લોટમાં તમે એપ્લાય કરો છો તો તમને 78 શેર છે તમને મળશે. અને આપણે હંમેશા 192 રૂપિયા લેખે આપણે એપ્લાય કરતા હોય, મેક્સિમમ પ્રાઇસ જે હોય એના લેખે જ છે આપણે એપ્લાય કરવું જોઈએ. ત્યારે તમારી પાસે 14,976 રૂપિયા તમારા બેંક એકાઉન્ટની અંદર હોવા જરૂરી છે. આ જે પૈસા છે, આ જે રૂપિયા છે, તમારા બેંક એકાઉન્ટની અંદર હોવા જરૂરી છે. ડીમેટ એકાઉન્ટની અંદર તમારા આ પૈસા હશે તો તમે આઈપીઓ માટે એપ્લાય ના કરી શકો. આ જે રૂપિયા છે તમારે બેંક એકાઉન્ટથી તમારે એમાં છે એપ્લાય કરવું પડે છે. પછી રિટેલ કેટેગરીની અંદર તમે મેક્સિમમ 13 લોટથી એપ્લાય કરી શકો. મતલબ કે મિનિમમ 15,000થી લઈ અને 2 લાખની અંદર 2 લાખની અંદર સુધી તમે એપ્લાય કરી શકશો. તમે જો અહીં 14 લોટથી એપ્લાય કરો તો તમે એચએનઆઈ કેટેગરીમાં આવી જશો. એનું અમાઉન્ટ છે 2 લાખથી વધારે થઈ જશે. તમે 13 લોટથી એપ્લાય કરો તો 1,94,688 રૂપિયા તમારી પાસે બેંક એકાઉન્ટની અંદર હોવા જરૂરી છે. એવી જ રીતે સ્મોલ એચએનઆઈ કેટેગરી અને બિગ એચએનઆઈ કેટેગરી, એવી રીતે તમે અલગ અલગ કેટેગરી વાઇઝ તમે છે એપ્લાય કરી શકો છો. ચાલો કંપનીનું રિસ્ક અને ફ્યુચર પ્લાન વિશે વાત કરીએ. કંપનીનું રિસ્ક શું છે અને એના ફ્યુચર પ્લાન શું છે. કંપનીનું રિસ્ક મતલબ કે કંપની કોના ઉપર આધાર રાખે છે. જો આગલા કોઈ સેક્ટરની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો આ કંપનીને છે પ્રોબ્લેમ આવી શકે છે. આપણે એના રિસ્ક અને ફ્યુચર પ્લાન વિશે વાત કરીએ તો કે આ આઈપીઓ દ્વારા છે કંપનીને કોઈ ભંડોળ મેળવવાના નથી. મતલબ કે કંપની કાંઈ પૈસા ભેગા કરવાની નથી. હવે કંપનીની આવકનો મોટો હિસ્સો છે એ ઓટોમોબાઈલ, મતલબ કે વાહન ઉત્પાદન ક્ષેત્ર જે હોય ઓટોમોબાઈલમાંથી છે કંપની આ ક્ષેત્ર ઉપર વધારે નિર્ભર રાખે છે. સીએમઆર ગ્રીન ટેકનોલોજી છે તો એનો આવકનો મોટો હિસ્સો છે એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર છે તેનો નિર્ભર હોય છે. મતલબ કે ઓટોમોટિવ સેક્ટર ઉપર તે વધુ નિર્ભરતા રાખે છે. સીએમઆર ગ્રીન ટેકનોલોજી એનો જે ભંગાર આવે છે તો એ બધો ભંગાર છે એ ઓટોમોબાઈલ સેક્ટરમાંથી છે એનો ભંગાર આવતો હોય છે. હવે કંપની આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવની અસ્થિરતા સામે સંવેદનશીલ છે. મતલબ કે કોમોડિટીના જે ભાવ હોય, જે આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવ હોય, મતલબ ઝિંકનો કાંઈ ભાવ છે, એલ્યુમિનિયમનો કાંઈ ભાવ છે, તો એ ભાવની અસ્થિરતા સામે, એ ભાવમાં જો કાંઈ વધારો ઘટાડો આવે તો એની સામે કંપની છે સંવેદનશીલ છે. મતલબ કે તેની સીધી રીતે કામ છે, સીધી રીતે કાચા માલનો જે ખર્ચ છે એ કંપનીના ઓપરેટિંગ માર્જિન પર પ્રભાવિત કરી શકે છે. મતલબ કે જે એ ભાવની અંદર કાંઈ પણ ઉપર નીચે થાય, એ ભાવમાં કાંઈ પણ પ્લસ માઇનસ થાય તો કંપનીનો જે ઓપરેટિંગ માર્જિન હોય તો એની અંદર છે એને સીધો પ્રભાવ પડી શકે છે. ચાલો હવે ફ્યુચર પ્લાનની વાત કરીએ તો કે ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર. ફ્યુચર પ્લાન કંપનીના કેવા છે તો કે ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર. પ્લાન્ટ અને આધુનિક મશીનરીમાં સતત મૂડીરોકાણ દ્વારા પ્રોડક્શન કેપેસિટી વધારવી. પ્લાન્ટ અને અત્યાધુનિક મશીનરીની સ્થાપના કરી અને સતત મૂડીરોકાણ કરી અને નવા પ્રોડક્શન છે, નવા પ્રોડક્શનની કેપેસિટી વધારવાની. પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ, મતલબ કે કંપની જે પ્રોડક્ટ બનાવે છે, પ્રોડક્ટ પોર્ટફોલિયો છે તો એમાં કંપની છે એ વધારો કરવા માંગે છે. મતલબ કે કંપની એલ્યુમિનિયમ અને ઝિંક ઉપરાંત કોપર અને અન્ય જે નોન ફેરસ મેટલ છે, નોન ફેરસ ધાતુઓ છે, તો એ ધાતુઓના સેગમેન્ટમાં પ્રવેશ કરી અને પ્રોડક્ટ રેન્જ છે એ વિસ્તૃત કરવા માંગે છે. મતલબ કે કંપની છે એની પ્રોડક્ટ રેન્જ છે એ વધારવી છે. એલ્યુમિનિયમ અને ઝિંક સિવાય કંપની અન્ય પ્રોડક્ટ છે, અન્ય ધાતુ છે, તો એ બધી ધાતુનું રિસાયકલિંગ કરવાનો પ્લાન છે કંપની વિચારી રહી છે. તો આ બધા છે કંપનીના ફ્યુચર પ્લાન છે. અને જેનું રિસ્ક છે તો રિસ્ક શું છે તો કે ઓટોમોબાઈલ કંપની ઉપર નિર્ભર છે. ઓટોમોબાઈલ મતલબ કે વાહન ઉત્પાદન ક્ષેત્ર ઉપર છે આ કંપની નિર્ભર રાખે છે. અને એનું જે ફ્યુચર પ્લાન છે તો કે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો. કંપની છે એની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માંગે છે. અને પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ, મતલબ કે કંપની જે પ્રોડક્ટ બનાવે છે તો એ પ્રોડક્ટની અંદર કંપની છે વધારો કરવા માંગે છે. ચાલો આઈપીઓ રિઝર્વેશન વિશે વાત કરીએ. આઈપીઓ રિઝર્વેશન છે કઈ કેટેગરીમાં છે, કેટલું રિઝર્વેશન છે તે આપેલું છે તો કે ક્યુઆઈબી માટે છે 50% આપેલું છે. ક્યુઆઈબી માટે છે 50% છે રિઝર્વેશન આપેલું છે. પછી આપણે એચએનઆઈની વાત કરીએ તો કે એચએનઆઈ કેટેગરી છે એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કેટેગરી છે તો એના માટે છે 15% છે કંપનીએ આપેલું છે. તો કે જેટલું કંપની જેટલા છે શેર બહાર પાડેલા છે તેમાંથી 15% જે હિસ્સો છે એ કંપનીએ એચએનઆઈ કેટેગરી માટે આપેલો છે. હવે રિટેલ કેટેગરીની વાત કરીએ. આપણે જે એપ્લાય કરી છે રિટેલ કેટેગરીમાં એપ્લાય કરી છે તો એના માટે 35% કંપનીએ છે રિઝર્વેશન આપેલું છે. ક્યુઆઈબી માટે 50%, એચએનઆઈ કેટેગરી માટે 15% અને રિટેલ કેટેગરી માટે 35% છે રિઝર્વેશન આપેલું છે. ચાલે આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગ્સ. આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગ્સ વિશે વાત કરીએ તો કે પ્રમોટર ગ્રુપ કોણ છે તો કે અગ્રવાલ ગ્રુપ છે, અગ્રવાલ ફેમિલી છે આઈપીઓ આ જે કંપની છે
એના અંડરમાં છે. તો કે પ્રી આઈપીઓ કેટલું હતું? તો કે 83.10%. આઈપીઓ આવ્યા પહેલા છે 83.10% હોલ્ડિંગ છે અગ્રવાલ ફેમિલી પાસે છે. આઈપીઓ આવી ગયા પછી 80.83% છે હજી એની પાસે રહેશે. આ જે આંકડો છે એસ્ટિમેટેડ છે કે આટલું હજી એની પાસે હોલ્ડિંગ રહેશે. ચાલો કંપનીની ફાઇનાન્શિયલ માહિતી વિશે વાત કરીએ. કંપનીની ફાઇનાન્શિયલ માહિતી છે તો આ બધો ડેટા છે તમને chittorgarh.comની વેબસાઇટ ઉપરથી મળી જશે. એમાં 2023થી લઈ 24 અને 25 સુધી કંપનીએ છે બધો ડેટા છે આપણને આપેલો છે. તો કે કંપનીના એસેટ્સ કેટલા છે, ટોટલ ઇન્કમ કેટલી છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, ઇબીટા, નેટવર્થ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, ટોટલ બોરોવિંગ, આ બધાની મેં તમને ડેફિનેશન છે એ સમજાવેલી છે કે બધી વસ્તુ શું છે અને તે કેટલી હોવી જોઈએ તો આપણે છે આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ. તો કે આ બધી તમે ડેટા જોશો તો કે 2023માં કંપની પાસે એસેટ્સ છે વધારે હતા, 2024માં કંપનીએ અમુક એસેટ્સમાં છે વેચી દીધેલા છે, એસેટ્સની અંદર ઘટાડો થયેલો છે. ફરી 2025માં કંપની એસેટ્સ વધારેલા છે, પછી ડિસેમ્બર 2025 સુધી કંપની એમાં પણ વધારો કરેલો છે. એવી રીતે તમે આખો ડેટા છે તમે જોઈ શકો ને આ ડેટા કેટલો હોવો જોઈએ, કેટલો હોય તો આપણે આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ, બધી વસ્તુ મેં તમને અગાઉ સમજાવેલી છે. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જેને આપણે કેપીઆઈ કહેવાય, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર, આ બધા રેશિયો છે, બધા રેશિયોની ડેફિનેશન મેં તમને સમજાવેલી છે અને કેવી રીતે બધા રેશિયો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, કેવી રીતે આપણે રેશિયો શોધી શકીએ, બધી વસ્તુ વિશે મેં તમને સમજાવેલું છે. તો કે આરઓઈ, આરઓસી, ડેફ ટુ ઇક્વિટી રેશિયો, આરઓએનડબલ્યુ, પેટ માર્જિન, ઇબીટા માર્જિન, પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો, બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે અને બધી વસ્તુ કેટલા રેશિયો છે એ બધી માહિતી છે chittorgarh.comની વેબસાઇટ ઉપર આપેલી હોય છે. આ બધા રેશિયો કેટલા હોય તો આપણે આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ, કેટલા હોય તો આપણે આઈપીઓને અવોઇડ કરવો જોઈએ, એ બધી વસ્તુ મેં તમને આપણી એપ્લિકેશનની અંદર બધા વિડીયોમાં છે તે સમજાવેલું છે. ચાલો જીએમપી વિશે વાત કરીએ. ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી છે આપણે ડે વાઇઝ જોઈએ કે ડે બાય ડે જીએમપીમાં કેટલો વધારો છે તે આવેલો છે. તમે નીચેથી જોશો તો કે 28 તારીખથી છે તમને જીએમપીમાં તમને જોવા મળશે. 28 તારીખે છે 24 રૂપિયા જીએમપી ગ્રે માર્કેટ પ્રીમિયમ છે 24 રૂપિયા હતું. પછી 29 તારીખે 25 રૂપિયા, મતલબ કે 1 રૂપિયાનો વધારો થયો. 30 તારીખે 35, 25 ને ડાયરેક્ટ 35 રૂપિયા. પછી 31 તારીખે 35ના 35 છે સ્ટેબલ હતા. પાછું 1 તારીખે તમે જોશો, પહેલી તારીખે 1 જૂનના છે એ 49 રૂપિયા તમને જીએમપી છે બતાવે છે. પછી 2 તારીખનું તમે જોશો તો કે 63 રૂપિયા જીએમપી છે અને 3 તારીખનું તમે જોશો જ્યારે આઈપીઓ છે ઓપન થયો, આ જે 3 તારીખ છે આઈપીઓ ઓપન ડેટ મતલબ કે ભરાવાનું છે શરૂ થઈ ગયું છે, ત્યારે તમે જીએમપી જોશો તો કે 64 રૂપિયા તમને જીએમપી બતાવે છે. મતલબ કે એપ્રોક્સ તમને 5000 રૂપિયા જેવો એસ્ટિમેટેડ પ્રોફિટ બતાવે છે. જો આ પ્રમાણે જો આઈપીઓ છે લિસ્ટિંગ થયો, આ ભાવે જો આઈપીઓ લિસ્ટિંગ થયો તો તમને એપ્રોક્સ 5000 જેવો તમને પ્રોફિટ જોવા મળશે. તો આ જે તમને જે વસ્તુ છે તમે જીએમપી પરથી તમે નક્કી કરી શકો. જીએમપી છે ઘણીવાર પોતાના નિજી ફાયદા માટે છે તમને મેન્યુપ્યુલેટ કરી શકે છે. એ બધી વસ્તુ મેં તમને અગાઉ છે તે સમજાવેલી છે. હવે આપણે વાત કરીએ રજિસ્ટર્ડ કંપની. જો તમને આઈપીઓ એલોટ થાય છે, જો તમે આઈપીઓ માટે એપ્લાય કરો છો ને આઈપીઓ તમને એલોટ થાય છે તો તમે એ આઈપીઓ છે તમે કેફિન ટેકનોલોજીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે તેને જોઈ શકશો. તમારું સિમ્પલ તમારું પાન કાર્ડ નંબર અથવા તો તમારો જે અકાઉન્ટ નંબર હોય તો એ અકાઉન્ટ નંબર નાખી, પાન કાર્ડ નંબર નાખી અને તમે કેફિન ટેકનોલોજીની વેબસાઇટ પર તમે તમારું એલોટમેન્ટ છે તમે ચેક કરી શકો છો કે તમને આઈપીઓ લાગ્યો છે કે નહીં. આ બધી વસ્તુ વિશે આપણે જાણવું જરૂરી છે. આ બધી વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરી, જાણી, વિચારી અને ત્યારબાદ જ છે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.